ગુડ મોર્નિંગ. તો લિમિટના ડાઉટ્સ કોઈ વોટ્સઅપમાં નથી આપ્યા અને અહીંયા બેઠા છે એમાંથી કોઈ ડાઉટ નથી લાવ્યા. એનો મિનિંગ હોમવર્ક નથી કરતા. બહુ 12th માટે એટલા માટે છે કે લિમિટને ડિફરન્શિએશન તમારા ટોપ હોય ને તો તમારે કેલ્ક્યુલસમાં જ્યાં કાંઈ પ્રોબ્લેમ હોય ને, બરાબર, આપણે તો તમારું ડાયરેક્ટ 12થના સ્ટુડન્ટનું 12th જ શરૂ કર્યું હતું, પણ મેં તો ત્યારે ડિફરન્શિએશન થોડું બેઝિક લીધું હતું 11નું. પણ આજે ફરીવાર હવે સ્કોપ છે, કેમ કે 11th મારે કરાવવાનું છે, એની સાથે તમે કરો. પણ અત્યારે તમે વર્ક ન કરો તો બેઝ ક્લિયર નહીં થાય. તમારે ડાઉટ છે એ પ્રતિક સરને તમે આપી શકો, મને વોટ્સઅપમાં આપી શકો, બરાબર. મેક્સિમમ વર્ક કરો. બીજું સ્ટુડન્ટ આમ કહેતા હોય છે કે ભાઈ સર અમારે કેમેસ્ટ્રીની ટેસ્ટ હતી, અમારે ફિઝિક્સની ટેસ્ટ હતી, મેથ્સની ટેસ્ટ હતી. મેથ્સની ટેસ્ટ હોય તો તમે ફિઝિક્સ કેમેસ્ટ્રીના સરને એમ કહેતા હશો ને કે અમારે મેથ્સની ટેસ્ટ છે. તો પ્લાનિંગ કરો તમે. જો 12th સાયન્સમાં બોર્ડમાં અને JEEમાં જે કાંઈ રેન્ક મળે છે એમાં હાર્ડવર્કિંગ પ્લસ પ્લાનિંગ. ખાલી હાર્ડવર્કિંગ એવું નહીં. જો હાર્ડવર્કિંગ તો એને કહેવાય જે સ્ટુડન્ટ 12 કલાક મેથ્સ કરે રાખે તો એને હાર્ડવર્ક તો કર્યું કહેવાય. પણ એ પ્લાનિંગ સાથેનું કે પ્રોપર વર્ક કહેવાય તો હું એને ના પાડું. પ્રોપર વર્ક ન કહેવાય, બરાબર. આપણે મીન અને ડિસ્પર્સન, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન કરાવ્યું ત્યારે તમને કીધું હતું ને કે એક ટેસ્ટમાં તમે 200 રન કરી નાખો એક મેચમાં, બીજામાં 0માં આઉટ થાઓ ને ત્રીજામાં 100 કરો, એટલે ટોટલ 3 મેચના 300, અને એની સામે એવરેજ ગણશો તો 100 નહીં આવી. બીજો કોઈ પ્લેયર છે એ દરેક મેચમાં 85, 90, 95, એટલે એની એવરેજ 90 નહીં આવી. તો બે પ્લેયરમાં સારો પ્લેયર કયો ગણાય? જેની 100 એવરેજ આવી એ સારો પ્લેયર ગણાય કે 90 એવરેજ? એક્ઝામ્પલ સમજ્યા કે નહીં મારી વાત? સહેવાગ હતો તમે એના જમાનામાં. સહેવાગ છે એ 200 રને કરે, 0 કરે, 100 કરે, 3 મેચના 300 ડિવાઇડેડ બાય 3 એટલે 100ની એવરેજ કહેવાય. એની સામે સચિન તેંડુલકર તો 85, 90, 95 એવા 3 મેચમાં રન છે. સપોઝ 85 છે, 90 છે, 95 છે, તો એની એવરેજ કેટલી થઈ? 90ની થઈ ને. તો મીન ઉપરથી આપણે એમ વિચારીએ કે તો સારો પ્લેયર કોણ, સચિન તેંડુલકર કે સહેવાગ કેવું? તો કે 100ની એવરેજ છે એટલે તો સહેવાગ જ સારો પ્લેયર કહેવાય. મેથેમેટિક્સ ના પાડે, કેમ કે એના જે ઓબ્ઝર્વેશન છે એના મીનથી કેટલા બધા દૂર છે. 0 છે, 200 છે, 100 છે, તો 0 ને 200 તો કેટલા બધા દૂર કહેવાય, એટલે ડિસ્પર્સન વધારે છે. જ્યારે સચિન તેંડુલકર છે એ 90ની એવરેજ છે તો એના ઓબ્ઝર્વેશન 90ની આજુબાજુના, એના રન છે એ 90ની આજુબાજુ. તો તમારે ધ્યાન રાખવાનું છે કે મેથ્સ બહુ ગમે એટલે એકલું મેથ્સ કરી નાખો તો એમ નહીં. ફિઝિક્સ બહુ ગમે છે એટલે ફિઝિક્સ બહુ કરી નાખો. કેમેસ્ટ્રીમાં બહુ ગમી ગયું તો કેમેસ્ટ્રી બહુ કરી નાખો. તો એવું નથી કરવાનું. તમારે પ્લાનિંગ કરવાનું છે. નહીં તો શું થાય કે મેથેમેટિક્સમાં 100 આઉટ ઓફ 100 હોય, એનીમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તમારે 50 જસ્ટ પાસિંગ માર્ક હોય કે 50-60 માર્ક હોય, તો એ ફાયદો ન થાય. એટલે તમારી એવરેજ છે એની આજુબાજુના તમારા માર્ક્સ હોય તો એ બેસ્ટ સ્ટુડન્ટ કહેવો. તમે એવરેજ પાછી ઊંચી રાખવાની, નહીંતર તો ઘણા પાછા આ વાત ઉપરથી એવું વિચારે કે સર તો આપણે જો દરેક ટેસ્ટમાં ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, મેથ્સમાં 10 માર્ક આવે છે, બહુ સારું કહેવાય કે નહીં? 10 મીન છે ને 10ની આજુબાજુમાં ઓબ્ઝર્વેશન છે, તો કેમ નહીં મીન બને એટલો મોટો હોવો જોઈએ. હવે મેં હમણાં ઉદાહરણ આપ્યું, એમાં કોઈ વ્યક્તિ એમ કે એક મેચમાં 5 રન, બીજી મેચમાં 5 રન ને ત્રીજી મેચમાં 5 રન, તો બહુ સારું કહેવાય કે નહીં? તો કે એની એવરેજ 5 છે, તમે એમ કે ઓબ્ઝર્વેશન એ બધા 5 જ છે તો સારો પ્લેયર? તો કે ના, મીન જેટલો બને એટલો ઊંચો જોવે. મીન મોટો હોય એ સારું, અને ઓબ્ઝર્વેશન મીનની આજુબાજુના હોવા જોઈએ.
બરાબર. એટલે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન એવું આવતું તમારે S/X ઇન્ટુ 100%માં. એ જેટલું ઓછું હોય એટલું સારું. કેમ? તો કે એસના ડાયરેક્ટલી પ્રોપોર્શનલના અને મીનના ઇન્વર્સલી પ્રોપોર્શનલના. એટલે મીન જેટલો મોટો એટલું વેરિએશન ઓછું આવે, ઓછું હોય એ વધારે સારું. બરાબર. આ JEE જ કરાવું છું આ રીતે તમને. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન એટલે ફોર્મ્યુલા શું હતું? S/X ઇન્ટુ 100. યાદ આવે છે? સ્ટેટિસ્ટિકમાં આવતું તમારે 11th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડ ડેવિએશનના ડાયરેક્ટ પ્રપોર્શનલમાં. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન જેટલું ઓછું હોય એટલું સારું, અને મીન જેટલો મોટો હોય, ડિનોમિનેટર જેટલો મોટો હોય એટલો આન્સર નાનો થાય ને. અને વેરિએશન જેટલું નાનું વી જેટલો નાનો એટલો એ પ્લેયર સારો, એવું તમારે સ્ટડી કરવાનું આવ્યું હતું. બરાબર. ઓકે સર, આ વાત સાથે શું સંબંધ? તો હું તમને એમ કહેવા માગું છું, તમારો મૂડ છે ને, મોટાભાગના સ્ટુડન્ટ સારા સ્ટુડન્ટ હોય એને થોડોક મૂડ ઉપર જતા હોય. ઘણીવાર પિક્ચર જોવાનો મૂડ હોય તો આખો દી પિક્ચર જ જોવે, ઘણીવાર ભણવાનો મૂડ હોય તો આખો દી ભણી જ નાખે. એમાં ખોટું નથી, પણ એ પ્લાનિંગ ન કહેવાય. તમે દિવસમાં 5-6 પિક્ચર જોઈ નાખો, સવારના 8 વાગ્યાથી શરૂ કરીને રાતના 12 વાગ્યા સુધીમાં, એમ તો કે એ સારું ન કહેવાય. 8 થી 12 વાગ્યા સુધી એકલું, સવારના 8 થી રાતના 12 વાગ્યા સુધી એકલું ભણ જ કરો તો કે એ સારું ન કહેવાય. તો પ્લાનિંગ કરવાનું તમારે. બરાબર. તમારે કેટલી ટાઈમ ફિઝિક્સ કરવાનું, કેટલો ટાઈમ કેમેસ્ટ્રી કરવાનું, કેટલો ટાઈમ મેથેમેટિક્સ કરવાનું. હું તમને એટલું સજેસ્ટ કરું કે જે નબળો સબ્જેક્ટ છે ને તમારો, એને ટાઈમિંગ વધારે આપવાનું. ધારો કે તમને એમ થાય મને ફિઝિક્સમાં બહુ પ્રોબ્લેમ થાય છે, તો મેથ્સ અને કેમેસ્ટ્રીને તમે 2 કલાક આપતો હો તો ફિઝિક્સને 3 કલાક આપો. એટલે 2 + 2 + 3 એટલે 7 o'clock. 7 કલાક અત્યારે તમને મળે જ તે, કેમ કે તમારે મોર્નિંગ ટાઈમમાં તમારે સ્કૂલે આવવાનું હોય છે, બપોર પછી તમારે ઘરે જ જવાનું હોય. તો તમે ન્યૂઝપેપર રીડ કરો એમાં કાંઈ વાંધો નથી. મેચ આવે તો મેચ થોડી વાર જોઈ લો તોય વાંધો નથી. કલાકે સ્કોર જુઓ તોય કાંઈ વાંધો નથી. હું એવું નથી કહેતો કે ભણવા બેઠો એટલે ભણી જ લેવાનું એકલું, એમ. પણ એમાં ટાઈમ લિમિટ રાખવાની. પિક્ચરે જુઓ તમે, અઠવાડિયામાં 2 વખત પિક્ચર જુઓ, એમાં કાંઈ વાંધો નથી. સારું પિક્ચર હોય તો જોવાનું. પણ તમે આખો દી પછી અઠવાડિયામાં પિક્ચર જ જોઈ રાખો કે રોજના 2 પિક્ચર તો મારે જોવા જ પડે, તો કે એ નકામું. બરાબર. ગયા વર્ષે તમારે લોકડાઉનને કારણે 2020 છે એ બધાની બહુ ખરાબ હાલત થઈ ગઈ, કેમ કે એક તો બહાર જવાનું ન હોય એટલે ઘરે ટીવીમાં પિક્ચર જોતા હો, મોબાઈલમાં રમતા હો, કેમ કે ઓનલાઈન એજ્યુકેશન જ હતું એટલે તમને તકલીફે પડી, એમાંય ના નહીં. હવે તો તમે રેગ્યુલર સ્કૂલે આવતા થઈ ગયા, તો તમે પ્લાનિંગ કરી નાખો. એટલે તમારે કોઈ એક ટેસ્ટને કારણે તમારે પડે નહીં. બરાબર. કે ભાઈ મારે હવે ફ્રાઈડે ટેસ્ટ છે કે સેટરડે ટેસ્ટ છે કેમેસ્ટ્રીની, તો એના માટે હું ફિઝિક્સ ને મેથ્સ નહીં કરું, તો કે એવું નહીં કરવાનું. તમારે ફિઝિક્સ ને મેથ્સ પાછું કરવાનું જ છે. મંડે મેથ્સની ટેસ્ટ છે કે ટ્યુઝડે મેથ્સની ટેસ્ટ છે એટલે કેમેસ્ટ્રી ફિઝિક્સ નહીં કરું, તો એવું નહીં કરવાનું. કેમ કે તમારા સરને ડાઉટ પૂછવા હશે તો તમે વર્ક કર્યું હશે તો જ પૂછી શકશો ને. અને કરંટ લેસન એટલે જે ચાલુ લેસન તમારા ટીચર લેતા હોય ને, અત્યારે આપણે લિમિટને ડિફરન્શિએશન લઈએ તો એમાં તમારા ડાઉટ હોવા જોઈએ, એમાં વર્ક કરેલું હોય તો તમને ફાયદો થાય. પછી તમે મહિના પછી આ વર્ક શરૂ કરો ને, ત્યાં તો ઘણું બધું નીકળી ગયું હોય, અને અમારે ત્યાં નવું લેસન શરૂ કર્યું હોય એટલે અમે એમ કહીએ કે અત્યારે એ રહેવા દે ડાઉટ. બરાબર. હવેથી ફેરફાર કરી નાખો બધા ડાઉટ. અને દેવા ખાતર નહીં, તમારે વર્ક કરીને ડાઉટ દેવાના. અમને પછી ખબર પડી જાય કે આણે વર્ક નથી કર્યું ને આમ ડાઉટ કહે છે. તો 13.1 એમાં તમને મેં 22 સમ સુધી કીધા હતા. હવે આજે મારે તમને 23 સમ કરાવો છે. બરાબર. fx = 2x + 3.
x less than 0. 3 into x plus 1, x greater than 0. Find limit x tends to 0 fx. x tends to 1 fx. પ્રતિક સર જોઈ લો ને, બરોબર ક્વેશ્ચન લખ્યો છે, જોઈ લો તમે લોકોએ. હવે આ સમ તમને ન આવડે, કેમ કે આ મેં એક્સરસાઇઝ આખી આપી હોય તો તમને આ બધા હવે જે બધા સમ છે એ તમને ન ફાવે, એટલે ટૂંકમાં આવી વાત નથી કરી આપણે. બરાબર, તમને લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ ઇક્વલ ટુ 1 એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ, લિમિટ એક્સ ટેન્ડ ટુ એ તો એનો એન એ રેસ ટુ એન માઇનસ 1 એ ટાઈપ કરાવી. આ ટાઈપ શું છે તો એના માટે હું તમને થોડીક વાત કરું. અહીંયા પહેલામાં કે બીજામાં? હું એમ કહું કે મારી પાસે ટેન્સ ટુ 100 રૂપીસ છે, બરાબર, હમણાં જોવાનું જ છે કાંઈ લખવાનું. હું એમ કહું મારી પાસે ટેન્સ ટુ 100 રૂપીસ છે, એટલે તમને એટલી ખબર પડે ટેન્સ ટુ 100 કહે છે એટલે 100 નથી, કાં તો 99.99 છે, કાં તો 100.01, 100.001, 002, 99.999, 99 રૂપિયા 99 પૈસા હોય, 98 પૈસા હોય, કે 100 રૂપિયાને 1 પૈસો 2 પૈસા હોય. તો હું એવું કહેતો હોઉં ને કે મારી પાસે ટેન્સ ટુ 100 કહો એટલે 100 ન હોય, 100ની આજુબાજુ. ટેન્સ ટુ 100 કહું એટલે 100ની આજુબાજુનું, એમાં લેફ્ટ સાઈડનું હોય તો 100 કરતાં નાનું હોય. એટલે હું જ્યારે એમ કહું મારી પાસે ટેન્સ ટુ 100 ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ છે, અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર નેગેટિવ સાઇન આવે ને તો એને તમારે બોલવાનું શું? લિમિટ એક્સ ટેન્સ ટુ 100 ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ. લિમિટ એક્સ ટેન્સ ટુ 100 ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ. આમાં નથી સમજાતું એવું નહીં વિચારવાનું, બહુ સિમ્પલ વાત છે, તમારા માટે નવો સિમ્બોલ છે. હું એક્સ ટેન્સ ટુ 100 એમ કહું તો તમારે બે વાત વિચારવાની કે સર પાસે 100થી ઓછા હોય અથવા 100થી થોડા વધારે હોય એટલે ઓછા એટલે એટલા બધા ઓછા ન હોય કે 90 રૂપિયા જોઈને હું 100 કહેતો હોઉં. 100થી થોડું ઓછું એટલે 99.99, 99.99999, બરાબર. પણ જો હું આમ લખું ને તો તમારે સમજી જવાનું કે સર પાસે 100થી ઓછા જ છે. હવે ધારો કે તમને એમ કે x + 5 તો તમારે મૂકવાના તો 100 જ છે, એટલે 105. x ટેન્સ ટુ 100 જો આમ આ હોય તો આ લેફ્ટ સાઈડ અને આ રાઈટ સાઈડ. 100 આપણો જે જમણો હાથ છે ને એ સાઈડથી આવે. આપણા હાથને ધ્યાનમાં રાખીને આ રૂલ બનેલા કે રાઈટ હેન્ડ સાઈડ તો આમ લખેલું હશે. હું જ્યારે એમ કહું મારી પાસે ટેન્સ ટુ 100 ને ઉપર પ્લસ સાઇન આપેલી હોય તો પ્લસ નહીં બોલવાનું, પણ શું બોલવાનું? લિમિટ એક્સ ટેન્સ ટુ 100 ફ્રોમ ધ રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. આમાં કોઈ સ્ટુડન્ટ એવું નથી વિચારવાનું કે મને નથી ખબર પડતી, તો 100 + 5 તો 105. જો એમાંથી આન્સરમાં કાંઈ ફેર ન પડ્યો, કેમ કે મેં અહીંયા 100 મૂક્યા, અહીંયા 100 મૂક્યા, બરાબર. ઘણીવાર આ બે રિઝલ્ટ આપણી પાસે હોય તો આપણે શું કહેશું? લિમિટ એક્સ ટેન્સ ટુ 100 x + 5 = 105 ફ્રોમ 1 and 2. હવે તમને એમ થાય આ શું? તો એનો રૂલ એવો છે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનો આન્સર જો ઇક્વલ હોય ને તો તમારે x ટેન્સ ટુ 100, તમે લેફ્ટ સાઈડથી વિચારો કે ભાઈ ટેન્સ ટુ 100 એટલે 105 આન્સર આવ્યો, રાઈટ સાઈડથી ટેન્સ ટુ 100, 100 + 5 એટલે 105 આન્સર આવ્યો,
તો કે તો એક્સ ટેન્સ ટુ 100 એટલે એક્સ 100ની નજીક એ પછી લેફ્ટ સાઈડથી હોય કે રાઈટ સાઈડથી હોય એક સરખો આન્સર આવ્યો એનો મિનિંગ. તો એનો મિનિંગ રૂલ નંબર 1, લિમિટ એક્સ ટેન્સ ટુ a from the left hand side equal to limit x tends to a from the right hand side, then equal to L suppose, then limit x tends to a fx equal to L. આ તમને એક્ઝામ્પલ આપ્યું પણ મારે તમને આ રૂલ કહેવાનું હતું. કોઈનો લેફ્ટ સાઈડનો આન્સર એલ હોય, રાઈટ સાઈડનો આન્સર એલ હોય તો લિમિટ ઓફ ફંક્શન, આને લિમિટ ઓફ ફંક્શન કહેવાય. એક્સ ટેન્સ ટુ એ fx ઇક્વલ ટુ L. આને લેફ્ટ હેન્ડ સાઈડનો આન્સર કહેવાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ L, રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ L. તો એનો મિનિંગ હવે તમને એમ થાય આ એક્ઝામ્પલ ઉપરથી કે ભાઈ સર તમે લેફ્ટ સાઈડથી ગયો કે રાઈટ સાઈડથી ગયો આન્સર તો બે સરખા જ આવવાના. તો કે જનરલી સિમ્પલ ફંક્શનમાં બરાબર પણ અમુક સ્પેશિયલ ફંક્શન હોય. તો આને કોઈ કહીએ તો આનું નામ શું? ઇન્ટીજર ફંક્શન કહેવાય. શું કહેવાય? ઇન્ટીજર ફંક્શન. કોઈને ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર નોટ ગ્રેટર દેન એક્સ, અથવા ધ લાર્જેસ્ટ ઇન્ટીજર નોટ લાર્જર ધેન એક્સ. શું કહેવું સર? એક વાત નક્કી કે 5થી થોડો ઓછું છે તો 5થી લેસ એટલે 4.99 હોય. કેવો જોઈએ? ધ લાર્જેસ્ટ ઇન્ટીજર નોટ મોર ધેન 4.99. તમારામાંથી કોઈ કહે 4.99થી બિગ નહીં એવો બિગેસ્ટ ઇન્ટીજર કેવો જોઈએ? 4.99થી મોટો ન હોવો જોઈએ એવો મોટા મોટો. હું એમ કહું તારાથી મોટો નહીં એવો આમાં મોટામાં મોટો કયો સ્ટુડન્ટ છે? એ ઇન્ટીજર નથી. એ ઇન્ટીજર નથી. ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર તો હોવો જોઈએ. પોઈન્ટ આવશે જ નહીં એટલા માટે કે 9 તો એનાથી મોટો થઈ ગયો. 4 જ કહેવું પડશે. તમે 4.99થી મોટો નહીં એવો મોટામાં મોટો ઇન્ટીજર કહો. તમે 3 કેમ ન કીધું? 3, 4 બધા ઇન્ટીજર. ઇન્ટીજર એટલે ખબર છે ને તમને બધાને? 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4 they all are integer. જે ઝેડમાં હોય એ બધા ઇન્ટીજર કહેવાય. તો આનો આન્સર શું આવશે? 4. કેમ? 4.99થી બિગ નહીં એવો બિગેસ્ટ ઇન્ટીજર. તમને કોઈ એમ કહેતો 4.001 તો બોલો જોઈએ 4. 4 પોતે હોય તો 4, કેમ કે 4થી કાંઈ મોટા ન કહેવાય. બરાબર કે નહીં? હું એમ કહું આ બરાબર ને કે તારાથી મોટો નહીં એવો મોટો આમાંથી સ્ટુડન્ટ કહેતો. તારાથી મોટો નહીં એવો મોટો આમાંથી સ્ટુડન્ટ કહે તો પહેલાં તો એક વાત નક્કી કે એની જેવડો હોય તો ચાલે, એનાથી મોટો ન હોવો જોઈએ. ગોતીએ ગઈ કે નહીં? તો 4.99થી બિગ નહીં એવો બિગેસ્ટ ઇન્ટીજર એટલે 4. 5 કેમ ન કીધું? મોટો થઈ જાય. 3 કેમ ન કીધું? જ્યાં સુધી 4 આવી શકતો હોય ત્યાં સુધી 3 ન, આ આવી શકતો હોય ત્યાં સુધી આને ન કહેવાય ને, કેમ કે આના કરતાં આ મોટો હોય. તારથી મોટો નથી પાછો, બરાબર? આનાથી મોટો આ છે ને એનાથી મોટો તું છો, તો જ્યાં સુધી આ આવી શકતો હોય ત્યાં સુધી આનું નહીં કહેવાનું ને, બરાબર? એટલે ઘણીવાર છે ને ઇંગ્લિશ થોડુંક નબળું હોય, એનાલિસિસ નબળું હોય. ઇંગ્લિશ કદાચ સારું હોય તો એનાલિસિસ બરાબર ન કરી શકતા હોય, એ લોકો બહુ ગોટાળે ચડે. હવે સમજાઈ ગયું કે નહીં બધાને? 4.01 બહાર નીકળે તો શું થઈ જાય? તો કે 4 પોતે
તો કે તો 4 ઇન્ટીજર છે ને એ કાંઈ 4થી મોટા ન કહેવાય. 3.99 3 2 મોટો નથી, પણ જ્યાં સુધી 3 આવતા હોય ત્યાં સુધી 3 બોલવો આપણે ને. 0.5 0 બરાબર 1 2 3 0 1 2 3 -1 0.5 કહું તો 0 0 પોતે એક ઇન્ટીજર છે ને. -0.5 કહું તો 0.5 કહું તો 0 અને -0.5 કહું તો વેરી ગુડ. હવે આવડ્યું તમને બરાબર. 0 એનથી મોટો થઈ જાય. થઈ ગયો ભાઈ. હા હે હા 0 હોય તો કેમ? હા અને એનાથી મોટો નથી. હવે જઈમીશ કહે છે 1.5 -1.5 માઇનસ આ -1 આ -2 -1.5 થી બિગ નહીં, એવો બિગેસ્ટ ઇન્ટીજર. હા વેરી ગુડ. કારણ કે -1 તો એનાથી મોટો થઈ ગયો ને. બહુ સરસ આન્સર આપ્યો હો ભાઈ ત્યાં. હવે 5 નો આન્સર શું આવશે? x → 5 ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે બધાને ખબર પડી ગઈ. 5 થી મોટા નથી, 5 થી મોટા નથી નહીં, 5 થી નાના જ છે. આમાં એવું જ નક્કી થાય. તો કે તો 4.99 હોય, બહાર નીકળે લખો. x → 5 ફ્રોમ ધ રાઇટ હેન્ડ સાઈડ. 5.001 હોય. 5 થી કંઈ એટલા મોટા ન હોય, 6 થી મોટા થઈ જાય. હું એમ કહું મારી પાસે 10 to 100 ફ્રોમ ધ રાઇટ હેન્ડ સાઈડ છે. તમારામાંથી કોઈ એમ કે તો 1000 રૂપીસ હશે. 100 થી વધારે છે ને. અરે 100 થી વધારે એટલે હાવ થોડુંક જ વધારે હોય. 100.01 100.001 બરાબર. 100ની બહુ નજીક. 10 to 100 ગઈ એટલે 100ની બહુ નજીક. પણ રાઇટ હેન્ડ સાઈડ ગઈ એટલે 100 કરતાં થોડુંક વધારે. એટલે શું થઈ જાય? 5. હા હા 5 થી વધારે થયું એટલે એ જ સમજાવું છું. 5 થી વધારે એટલે કેટલું વધારે? હા હાવ થોડું એટલે કોણ હશે? હા તો 6 સુધી કેમ પહોંચી ગયો ભાઈ? 5.001 બહાર નીકળે તો તારો ક્વેશ્ચન બરોબર જ છે. હવે મારી વાત સમજાય છે કે નહીં? 5 થી થોડું વધારે જ તે, પણ બહાર નીકળે એટલે શું થઈ જાય? 5. અહીંયા કેમ 4 થઈ ગયું? ફાઈવ ની થોડુંક જ ઓછું એટલે 4.99. તમે કહો 5 થી ઓછું એટલે સર 3.99 લ્યો ને. તો 5 લેવાય કે ન લેવાય? હા 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 પણ 4 પોઈન્ટ અરે જરીક કરતાંય જરીક કુલ હે ને. હવે આનો આન્સર 5 લખાય કે ન લખાય? એમની પર પહેલાં આ તો વાત પૂરી કર. શું લખીશ આનો આન્સર? કેમ નહીં? એમ નહીં. 5 કેમ નહીં આવે? એટલે 4 આવશે. 5.00001 હોય તો બહાર નીકળે તો હા એટલે તો શું આવી જાય કે 5.0000001 બહાર નીકળે તો તું જુદા ટ્રેક ઉપર વયો જશે. કન્ફ્યુઝ બહુ હાથે કરીને થઈ જશે ભાઈ. તું એમ વિચાર આનો મિનિંગ શું થયો? 5 થી થોડુંક જ વધારે, થોડુંક જ વધારે એટલે 5.001 હોય તો એ બહાર નીકળે તો શું થઈ જાય?
હાવ હેલી વાત જ છે, તું કોમ્પ્લિકેટેડ શું કામ કરે? આ આન્સર નથી, આ નથી વિચારવાનું, આ શું છે એમ વિચાર, આ શું હશે, અહીંયા શું હશે? હા, તો આપણે બહાર કાઢીએ તો શું થઈ જાય? હોય આ શું હશે? બહાર નીકળે તો હવે વાત ક્યાંથી નીકળી કે સર તમે અહીંયા ફાઈ મૂકોનો, અહીંયા ફાઈ મૂકોનો, તો આ તો દરેક વખતે બરોબર જ આન્સર આવશે. તો હું કહું તમને, હું એવું એક્ઝામ્પલ આપું, બે બહુ નજીક છે છતાં બે આન્સર સરખા નહીં આવે એવું આપવું છે એક્ઝામ્પલ. તો કે સર તો આમાં તમે એમ કીધું ફ્રોમ 1 and 2 બે આન્સર ઇક્વલ છે, એટલે તમે શું કીધું? x ટેન્સ ટુ 100. તમે લેફ્ટ સાઈડ લ્યો કે રાઈટ સાઈડ લ્યો, x ટેન્સ ટુ 100 કહો એટલે લેફ્ટે થઈ ગયું, રાઈટે થઈ ગયું. હવે આમાં બે આન્સર અલગ અલગ આવ્યા ને. આમાં તમે ફ્રોમ 1 and 2 એમ કીધું, લિમિટ x ટેન્સ ટુ 100 x + 5 એટલે 105. આમાં શું કહેશો? does not exist. x tends to 5 integer bracket x does not exist. આ નથી મળવાનું. કેમ? તો કે લેફ્ટથી અને રાઈટથી તમે જુદો જુદો આન્સર આપો છો. તમને મજા આવતી હોવી જોઈએ, આવે જ ને? રિયલ મેથ્સ કરવામાં હોય એને, આમ તો ઘણીવાર એણે કર્યું હોય પણ એને હવે એક્ઝેક્ટ ખબર પડે. એક હું તમને સાદું ઉદાહરણ આપું. એક હિલ છે, એના ઉપર એક છે ને કંઈક છે, ખબર નથી, કોઈ પ્રાણી છે. હિલની બોટમથી આપણે વિચારીએ છીએ, એ પોઈન્ટ એટલે લેફ્ટ સાઈડ ને બી પોઈન્ટ એટલે રાઈટ સાઈડ. એથી આપણને એમ થાય છે કે ટાઈગર છે, અને બીથી એ થઈ જાય ટાઈગર છે. એથી જોઈએ છે તો ટાઈગર લાગે છે, ને બીથી જોઈએ છે તો ટાઈગર લાગે. એટલે શું નક્કી કર્યું આપણે? ટાઈગર જ છે. એથી જોવો છો તો ટાઈગર લાગે છે, બીથી જોવો તો લાયન લાગે છે. તો તમે શું ડિસાઈડ કરશો? વી કાન્ટ ડિસાઈડ. સમજાય છે મારી વાત? આપણે નક્કી કરી શકતા નથી કે શું છે. એક એમ કે છે બકરું છે ને એક એમ કે કૂતરું છે. લેફ્ટ સાઈડથી બકરું લાગે છે ને રાઈટ સાઈડથી કૂતરું લાગતું હોય તો શું નક્કી કરશું આપણે? આપણે ડિસાઈડ કરશું નહીં, કેમ કે બે જગ્યાએથી મને જુદું જુદું લાગ્યું. આ હાવ કોમન વાત છે કે નહીં? તો લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડનો આન્સર જુદો જુદો આવે એટલે શું નક્કી કરવાનું? ધ લિમિટ ડઝ નોટ x ટેન્સ ટુ 5. x ટેન્સ ટુ 5 કહ્યું એટલે લેફ્ટે આવી જાય ને રાઈટે આવી જાય, પણ લેફ્ટ અને રાઈટના આન્સર અલગ અલગ છે. જો બે આન્સર સરખા હોતા હોય તો હવે આ રૂલ સમજાઈ ગયો. એકચ્યુઅલી આ થિયરમ છે, રૂલ સમજાઈ ગયો. ઇફ x ટેન્સ ટુ a, લેફ્ટ હેન્ડ સાઈડ fx ઇક્વલ ટુ l, રાઈટ હેન્ડ સાઈડ fx ઇક્વલ ટુ l, ધેન લિમિટ x ટેન્સ ટુ a fx ઇક્વલ ટુ l. અને એકચ્યુઅલી આ ડબલ ઇમ્પ્લાઇઝમાં છે. આ જે ફોર્મેટ છે ને એ ડબલ ઇમ્પ્લાઇઝમાં છે, એટલે અહીંયા તમે આમે કરી શકો. એટલે કે એનો મિનિંગ એવો લઈ શકો તમે કે જો કોઈ લિમિટ એક્ઝિસ્ટ હોય, લિમિટ x ટેન્સ ટુ fx l હોય તો એનો મિનિંગ એવો છે એનો રાઈટ સાઈડનો આન્સર l હોય, લેફ્ટ સાઈડનો આન્સર l હોય. તમે નક્કી કરી નાખ્યું કે ભાઈ લાયન છે, એવું તમે ડિસાઈડ કરી નાખ્યું, તો કોઈ તમને પૂછે કે લેફ્ટ સાઈડનો આન્સર તો શું હશે? અહીં કહ્યું લાયન હોય, અને રાઈટ સાઈડનો આન્સર લાયન હોય, તો જ નક્કી કર્યું હોય ને લાયન છે. સમજાય છે? બે અલગ અલગ આવ્યો હોત તો ડિસાઈડ ન કરી ગયો. સમજાઈ ગયું આખી વાત? સમ હજી કરાયો કે નથી કરાયો? 23. એ સમ કરાવતા પહેલાં મારે આ રૂલ શીખવાડવાનો હતો. રૂલ છે એ સામાન્ય રૂલ નથી, કેલ્ક્યુલસ શરૂ થયું હવે તમારું. આ રૂલ સામાન્ય નથી, એટલે એ સમજાવવા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યા. તો રેકોર્ડિંગમાં આવી જવાનું છે, જોઈ લો ને રેકોર્ડિંગ કેવું થાય છે એક વખત જુઓ તો.
તો આ લોકોને લખવાની કાંઈ માથા, અને લખવું હોય તો લખી નાખો, તમને જેમ લાગે. રૂલ લખો હોય તો રૂલ. ઓકે છે? હા, 2 મિનિટ બંધ. હા, તો ઓકે એમ. ઓકે. બધાને છે ને ઘરે વોટ્સઅપ મોબાઈલ, બરાબર? હું થોડી વાર રાખું છું, જેને લખવું એ લખો, ન લખો તો ચાલશે. હવે મને છે ને આમાં તમારે પહેલું ફાઇન્ડ આ કરવાનું છે, x ટેન્સ ટુ 0 fx. તો મને લેફ્ટ સાઈડ ગોતી દો, રાઈટ સાઈડ ગોતી દો. લિમિટ x ટેન્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ ગોતી દો અને રાઈટ સાઈડ ગોતી દો. 2 કામ કરી દો ને મને. x ટેન્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ ગોતી દો અને x ટેન્સ ટુ 0 રાઈટ હેન્ડ સાઈડ ગોતી દો. નહીં, એ છે ને એ સેકન્ડ ક્વેશ્ચન છે, એ હમણાં નથી કરતા આપણે.